મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સંસ્કારી નગરી વડોદરાના દીર્ઘદ્રષ્ટા, સક્ષમ અને ઉત્સાહી શાસક 1906માં તેમના રાજ્યમાં જાતિ અને દરજ્જાને ધ્યાનમાં લીધા વિના છોકરાઓ અને છોકરીઓ માટે મફત ફરજિયાત શિક્ષણની રજૂઆત કરનારા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા, કાઉન્સિલરો તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી છે। વડોદરા સ્ટેટ એવું સ્ટેટ છે અને એમાંનું વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે। આ મહારાજા સાહેબની એવી વડોદરાની પવિત્ર ભૂમિ છે કે હંમેશા વડોદરાના લોકો પણ એક પોઝિટિવિટીથી વડોદરામાં પોતાનું યોગદાન આપતા હોય એવી આ પવિત્ર ભૂમિ છે। સર સયાજીરાવ મહારાજા સાહેબે એ જમાનામાં પોતાના સ્ટેટમાં કોઈ પણ દીકરી અભણ ન રહેવી જોઈએ, દીકરીને ભણાવવી જ જોઈએ અને ન ભણાવો તો દંડ આપવામાં આવશે। આ નિયમ કાયદો તે વખતે મહારાજા સાહેબે કર્યો હતો અને એવા સ્ટેટમાં અને એવા વડોદરામાં આપણે સૌ રહીએ છીએ। વડોદરાની ફરતે મહારાજા સાહેબે નવનાથ મહાદેવ આપ્યા, તે વડોદરાની સુરક્ષા કરે, આશીર્વાદ આપે, આવી પવિત્ર ભૂમિ સર સયાજીરાવ મહારાજા સાહેબે આપણને આપી છે। ખૂબ વિકસિત વડોદરા આપ્યું છે। મહારાજા સાહેબને વંદન અને નમન। સયાજીરાવ ગાયકવાડ જેમનો જન્મ 11 માર્ચ 1863માં થયો હતો। વડોદરા શહેરની શાન, બાન અને ગૌરવ સામૂહિક વ્યક્તિત્વ કે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ, એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ, સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। પછી તે શિક્ષણ હોય, કલા હોય, જ્ઞાન હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય। કોઈ પણ ક્ષેત્ર એવું ન હતું જેમાં તેમના દ્વારા કોઈ ઉત્તમ અનુપમ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય। ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું, દારૂબંધીનો પણ અમલ કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને મફત શિક્ષણ હોવા છતાં જો પોતાની દીકરીઓને કોઈ શિક્ષણ માટે નથી મોકલી રહ્યા તો એ પરિવારને દંડ પણ કરવામાં આવતો હતો। એટલે કહી શકાય કે ખરેખર એ સમયમાં જ્યારે બહેન દીકરીઓને ઘરનો ઉમરો પણ ઓળંગવાની પરવાનગી ન હતી, આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના એક વક્તવ્યમાં તેમના દ્વારા કરાયેલા આ કન્યા શિક્ષણ અને ફરજિયાત શિક્ષણના પગલાંની સરાહના કરવામાં આવી હતી। આજે પ્રતિવર્ષ વડોદરા શહેરમાં કરવામાં આવે છે તેમ આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં સૌ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રી, ગુજરાત રાજ્યના દંડકશ્રીને સૌ સાથે ઉપસ્થિત રહી, સૌ કોર્પોરેટરો સૌ સાથે ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાસુમન